નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રાજેશ્વ ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જેમ અગાઉ લેક્ચર જોયા એવી રીતે આ લેક્ચરમાં આપણે ડેઇલી MCQ સિરીઝ છે કે કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે. એટલે આપણે પહેલાં બેઝિક લેવલના MCQથી જોશું, ત્યારબાદ એક બાય એક લેવલ કઈ રીતના અપ કરી અને ક્વેશ્ચન પૂછી શકે છે તે MCQ વિશે આપણે ડિસ્કસ કરતા જશું. સો પ્રથમ આપણે MCQ જોઈએ. મિશ્ર ખાતરો ખાલી જગ્યા કે તેથી વધુ પોષક તત્વો છોડને પૂરા પાડે છે. તો આપણને ખાતર જે છે એ 3 પ્રકારના હોય છે. એક તો સ્ટ્રેટ ખાતરો, જેને કહીએ આપણે સ્ટ્રેટ, એટલે કે પ્રાથમિક ખાતરો, કે જેની અંદર કોઈ એક જ તત્વ જે છે એ અને કોઈ એક જ પ્રાથમિક તત્વ હોય. સ્ટ્રેટ ખાતરોમાં કોઈ એક જ પ્રાથમિક તત્વ હોય, જેમ કે યુરિયા છે તો એને સ્ટ્રેટ ખાતર કહેવામાં આવે, કે જેની અંદર એક જ તત્વ 46% નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન છે એ મેઇન પ્રાથમિક તત્વ છે. તો કોઈ એક જ તત્વ છે એ મુખ્ય તત્વ, પ્રાથમિક તત્વ હોય તો એને સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કહેવાય. પછી જે છે બીજા છે એ મિશ્ર ખાતરો, એટલે મિક્સ્ડ ફર્ટિલાઇઝર, કે જેની અંદર 2 અથવા વધારે પ્રાથમિક તત્વ હોય, તેને મિશ્ર ખાતર કહેવામાં આવે છે. ત્યારબાદ છે કોમ્પ્લેક્સ, કે જેની અંદર 2 અથવા વધારે પ્રાથમિક તત્વો હોય. આ મિશ્ર ખાતરો છે ને એમાં પ્રાથમિક તત્વ હોય પણ અથવા તો ન પણ હોય, પણ જ્યારે કોમ્પ્લેક્સ છે એમાં 2 અથવા વધારે કોઈ પણ પ્રાથમિક તત્વ જ હોવું જોઈએ. જેમ કે કોમ્પ્લેક્સ ખાતર છે એની અંદર આવશે, એનું એક્ઝામ્પલ છે DAP, કારણ કે DAPમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને પ્રાથમિક તત્વો હોય છે, એટલે એને કહેવાશે કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર. ત્યારબાદ હજી આ સિવાય એક હોય છે, એ છે લો એનાલિસિસ ફર્ટિલાઇઝર, અને એક હોય છે હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર. જે લો એનાલિસિસ ફર્ટિલાઇઝર છે એમાં પ્રાથમિક તત્વોનું પ્રમાણ 25% કરતાં ઓછું હોય છે, જ્યારે હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર છે ખાતરો, કે જેની અંદર 25% કરતાં વધારે પ્રાથમિક તત્વોનું પ્રમાણ હોય તો એને હાઈ એનાલિસિસ કહેવામાં આવે છે. લો એનાલિસિસનું એક્ઝામ્પલ પૂછે આપણને તો આવશે SSP. તો આ પ્રશ્નોનો આન્સર શું થશે? મિશ્ર ખાતરો છે તો એમાં 2 અથવા તો વધારે પોષક તત્વો હોય છે. બરોબર છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રાથમિક પ્રકારનું ધોવાણ એ ખાલી જગ્યા છે. હવે આપણે ધોવાણના પ્રકાર જોયા, હવે એમાં પ્રાથમિક પ્રકાર, દ્વિતીય પ્રકાર, એવા પ્રકારના ધોવાણ જોવા મળતા હોય છે. હવે ગલી ધોવાણ છે એ સૌથી લાસ્ટ સ્ટેજનું છે ધોવાણમાં, અને ગલી જે છે એને કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પ્રાથમિક પ્રકારનું ધોવાણ છે એમાં આવશે ચાદરપાટ ધોવાણ, શીટ ઇરોઝન. બરોબર છે. હવે આમાં 3 છે: ચાદરપટ ધોવાણ, પછી રીલ એટલે કોતર પડે, અને પછી બને ગલી. બરોબર છે. એટલે આ એનો ક્રમ છે. પહેલું ચાદર, પછી બીજું કોતર, અને ત્રીજું બનશે ગલી ધોવાણ. તો આમાંથી તમને પ્રાથમિક પ્રકારનું છે એની જગ્યાએ દ્વિતીય પ્રકારનું કરીને પૂછવામાં આવે તો એનો આન્સર આવશે કોતર. પછી તૃતીય પ્રકારનું પૂછવામાં આવે તો આવશે ગલી. બરોબર છે. તો આ રીતના પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. પછીનો પ્રશ્ન જોઈએ. છોડને જરૂરી પોષક તત્વો જમીનના ખાલી જગ્યા પડમાં વધુ હોય છે. હવે આ પ્રશ્ન છે એ પૂરેપૂરો ફેક્ટ બેઝ પ્રશ્ન છે, કે જેમાં તમને પૂછેલું છે કે જરૂરી પોષક તત્વો. હવે આ તમે જમીનના લેયર જોશો કે હોરિઝોન જે પાડવામાં આવે છે, O હોરિઝોન છે, A હોરિઝોન છે, B હોરિઝોન છે, C હોરિઝોન છે. તો આ જે હોરિઝોન છે એમાં કયું હોરિઝોન છે કે જેમાં પોષક તત્વોનું પ્રમાણ છે એ વધારે હોય છે? કયું હોરિઝોન છે આ વર્જિન સોઇલ,
કે જે આપણે કલ્ટિવેટેડ સોઇલ ના હોય એમાં ઓરિજિન જોવા મળતું હોય છે. એ ઓરિજિન છે તો એ ઉપલા જે જમીનનું ઉપરનું લેયર છે 10 થી 15 સેન્ટીમીટર સુધી, તો એમાં એ હોરિઝોન જોવા મળતું હોય છે. તો આ જે પ્રશ્ન છે કે પોષક તત્વો છે એ જમીનના કયા પડમાં વધારે હોય છે, તો કે ઉપલા પડમાં. જો આમથી જાઓ ને એટલે પોષક તત્વો ઘટતા જાય, બરોબર છે. એટલે ઉપલા ભાગમાં પોષક તત્વોનું પ્રમાણ શું હોય છે, વધારે હોય છે. પછીનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યને જમીન સંરક્ષણની કામગીરી માટે મુખ્ય ખાલી જગ્યા વિભાગમાં વહેંચવામાં આવેલ છે. હવે આ પ્રશ્ન છે ને આપણે આમ બધું કરીને ગયા હોય, પણ જમીન સંરક્ષણની કામગીરી માટે એ આપણને ખ્યાલ ના હોય કે એના માટે કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલ છે. તો એના માટે મુખ્યત્વે 5 વિભાગમાં એને વહેંચવામાં આવેલ છે. તો એના આધારે શું થઈ શકે કે 5 ઝોનમાં એને એની જમીન સંરક્ષણની જે આપણે કહીએ છીએ સોઇલ લેબ એ આવેલી છે. જુનાગઢ છે, પછી વડોદરા છે, તો એ 4 જગ્યાએ છે જ્યાં સોઇલ લેબ આવેલી છે, જ્યાં જમીન સંરક્ષણની કામગીરી થઈ શકે છે. એવી રીતે એને વેચવામાં આવેલ છે. હવે આ જમીન સંરક્ષણની કામગીરી છે તો એના માટે તમને કામગીરી રિલેટેડ પૂછેલ છે. તો આ ઉપરાંત જમીનને કેટલા ટાઈપમાં વેચવામાં આવેલ છે, તો ટોટલ 8 પ્રકારે વેચવામાં આવેલ છે. તો એ કેના આધારે છે, તો કે એના ફિઝિકલ કેરેક્ટરના આધારે, બરોબર છે. આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. પછીનો પ્રશ્ન છે, ભાષમિક જમીનમાં પીએચ આંક ખાલી જગ્યાથી ઓછો હોય છે, તો એનો આન્સર આવશે 8.5. હવે આપણે ઓપ્શન જોઈએ કે 7.5 તો જે ન્યુટ્રલ સોઇલ હોય છે, કે જે આદર્શ જમીન કહીએ, તો આદર્શ જે જમીન છે એનો પીએચ આંક 7.5 સુધી હોય છે. હવે 6.5 છે અને 5.5 છે, તો આ જે બે પીએચ આંક છે એ એસિડિક સોઇલ અને જે એસિડ ટોલરન્ટ કરી શકતા હોય પાકો, જેમ કે ચોખા છે, પછી બટેટા છે, તો આવા જે પાકો છે એના માટે આટલી પીએચ હોય તો એ પીએચમાં એ પાક ગ્રો કરી શકે છે. હવે ભાષમિક જમીન આપેલું છે, હવે અહીંયા તમને એસિડિક જમીનનું પૂછેલું હોય કાં તો આદર્શ જમીને કરીને પૂછેલું હોય, તો એ રીતે તમે આન્સર કરી શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું વડું મથક ખાલી જગ્યા ખાતે આવેલ છે, એનો આન્સર છે ગાંધીનગર. હવે વડું મથક પૂછેલું છે જમીન વિકાસ નિગમ. અમદાવાદ છે તો અહીંયા બીજ નિગમ છે, વડોદરા છે તો અહીંયા જીએસએફસી છે, જીએસએફસીનું વડું મથક છે. ભરૂચ છે તો એ જીએનએફસીનું વડું મથક છે. તો આ રીતે ડિફરન્ટ આઇસોલેટ કરીને આપણે આન્સર મેળવી શકીએ છીએ. ભરૂચમાં ખાલી જગ્યા કંપની, આગળ આપણે જોઈએ ભરૂચમાં જીએનએફસી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર લિમિટેડ, અને જ્યારે વડોદરામાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર લિમિટેડ આવેલ છે. હવે આ જ રીતે ઇફકો, ક્રિપકો એના મુખ્ય મથકનું આપણને પૂછી શકે. ઇફકો છે કંડલા કલોલ, ક્રિપકો છે એ હજીરા આવેલી છે. તો આપણે આ વસ્તુ યાદ રાખશું. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા જમીનમાં પવનથી સૌથી વધુ નુકસાન થાય છે, તો સિમ્પલ રેતાળ જમીન. શું કામ કે પવન દ્વારા જે નુકસાન થાય છે તો એમાં રેતાળ જમીન છે એના કણો જે છે એ કેવા હોય છે, છૂટા છવાયા, અને એની ઘનતા શું હોય, ઓછી હોય, એટલે જલ્દીથી મૂવમેન્ટ થઈ શકે, એટલે એનું સૌથી વધુ પવનથી એનું નુકસાન થાય છે. જ્યારે આ બધી જમીન છે, ગોરાળું જમીન છે, માટીયાળ છે, એ કેવી હોય કે આમ ચોટેલી રહેતી હોય, એ ભારે પ્રકારની જમીન હોય. યસ, કાળી જમીન છે તો એને એવી રીતે આપણે જોઈ શકીએ. પછીનો પ્રશ્ન છે,
ખાલી જગ્યા ટકાથી વધારે ઢાળવાળી જમીનનો ઉપયોગ જંગલ ઉછેર માટે જ થઈ શકે છે, બરોબર છે. તો એમાં આવશે 10%થી વધારે. 10%થી વધારે જ્યારે ઢાળવાળી જમીન હોય તો એનો ઉપયોગ જંગલ ઉછેર માટે જ થઈ શકે. એટલે ઢાળને લઈને જે પ્રશ્નો છે ને, જેમ આપણે અગાઉ જોયું હતું, ટૂંકો ઢાળ હોય તો આપણને એમ લાગે ટૂંકો ઢાળ છે તો ધોવાણ ઊંચું થાય, પણ એમાં ધોવાણ છે એ વધારે થતું હોય. તો ઢાળ જે છે એમાં મેક્સિમમ 5થી 7%. આપણે મોસ્ટલી તો 5% જ પાક વાવવા માટે ભલામણ કરેલ છે, પરંતુ જ્યારે એનું પ્રમાણ 10% જેટલું થાય, જો અહીંયા એવું લખ્યું હોત કે ખેતી વાવવા માટે કોઈ પાકોના વાવવા માટે કેટલા ટકા ઢાળ રિકમેન્ડ કરેલ છે, તો આન્સર આવત 5%. પણ જંગલ ઉછેર માટે કરેલું છે એટલે આવશે 10%. ઓકે, તો અહીંયા આપણી જે MCQ સિરીઝ છે એ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આમાંથી કંઈક નવી માહિતી શીખવા મળી હશે. અહીંયા પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા એક મોક ટેસ્ટ સિરીઝ છે એનું એક આયોજન કરવામાં આવેલું છે કે જેમાં તદ્દન નવા MCQ તમને તદ્દન નવી રીતે વિવિધ કૃષિ તજજ્ઞો દ્વારા, અમારી પૂરી ટીમ દ્વારા તૈયાર કરી અને આપવામાં આવશે, જે 25 તારીખથી અવેલેબલ હશે. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આમાં જોડાઈ વહેલા તે પહેલાંના ધોરણે, અને જે છેલ્લા દિવસો છે ત્યારે મેઇન ફોકસ જે છે તમે જે વાંચ્યું છે એના કરતાં તમે કેટલું એક્ઝિક્યુટ કરી શકો છો એના ઉપર કરો એવી આશા રાખું છું. થેન્ક યુ.